હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત છે. તો આજના વિડિયો લેક્ચરની અંદર ધોરણ 11 રસાયણ વિજ્ઞાન અને પાયાની સંકલ્પનાઓમાં છેલ્લે આપણે વાત કરી હતી કે મોલર દળ, આણ્વીય દળ અને પરમાણ્વીય દળ વિશે. તો આજે આપણે આગળનો ટોપિક જોઈએ. તો આજનો આપણો ટોપિક છે ટકાવારી. હવે તમને એમ થાય કે સર આ ટકાવારી છે ની ટકાવારી, તો તમે કોઈ પણ સંયોજન હોય, ધારો કે સમજી લો કે H2SO4, તો આને શું કહેવાય? સલ્ફ્યુરિક એસિડ. તો અહીંયા તમે સમજો કે તમે કોઈ પણ સલ્ફ્યુરિક એસિડ જુઓ તો એના બંધારણની અંદર તમને બે શું જોવા મળશે? હાઇડ્રોજન, અને એક શું જોવા મળશે? સલ્ફેટ. ઓકે, તો એનો અર્થ શું થયો કે તમે સલ્ફ્યુરિક એસિડ નું બંધારણ જોયું તો H2SO4 જ હતું. કેમ? H3 ના હોય, H4 ના હોય, H5 ના હોય? તો ના હોય. તો એનો અર્થ શું થયો કે કોઈ પણ તમે બંધારણ મતલબ કોઈ પણ સંયોજન લો તો એમાં જે પરમાણુ હોય, હાઇડ્રોજન હોય, ઓક્સિજન હોય, સલ્ફર હોય, નાઇટ્રોજન, કોઈ પણ તમે લો તો એની અંદર રહેલા પરમાણુનું પ્રમાણ કેવું હોય? ચોક્કસ. અને ચોક્કસ પ્રમાણમાં રહેલા પરમાણુઓનું તમે ટકાવાર પ્રમાણ કાઢો એટલે આને શું કહીએ આપણે? ટકાવારી. મતલબ શું થયું કે બંધારણમાં રહેલા પરમાણુઓની ટકાવારી. ધારો કે બંધારણ મતલબ તમે સમજો કે જસ્ટ આપણે એક્ઝામ્પલ લઈએ કે પાણી હોય તો હું એમ કહું કે H2O માં રહેલા હાઇડ્રોજનની ટકાવારી. તો હવે સમજો કેવી રીતે શોધીશું? તો H2O માં કેટલા હાઇડ્રોજન છે? 2 હાઇડ્રોજન છે. તો 2 હાઇડ્રોજન હોય ધારો કે H2O માં, બરાબર? તો અહીંયા આપણે શું લખીશું? ટકાવારી તો આપણે બધા જ જાણીએ કે ગુણ્યા કેટલા કરવાના? 100. તો અહીંયા શું લખીશું કે સંયોજનમાં રહેલા પરમાણુનું દળ છેદમાં કોનું આવશે? તો આખા સંયોજનનું દળ. તો સંયોજનનું દળ. ચલો, કેટલા હાઇડ્રોજન છે? 2. તો એક હાઇડ્રોજન નું પરમાણુ દળ કેટલું? 1. તો 2 હાઇડ્રોજન નું 2. તો 2 આખા સંયોજનનું દળ કેટલું? 18 ગુણ્યા કેટલા? 100. તો હવે આનો તમે જે જવાબ લાવો એ જવાબ એટલે કોની ટકાવારી આવશે? હાઇડ્રોજનની ટકાવારી. એ જ રીતે એવું જરૂર નહીં કે હાઇડ્રોજન નું પૂછે, તમને કોઈ પણ તત્વ આપે. ધારો કે તમે સમજો કે આપણે બીજું કોઈ સંયોજન લઈએ, આના તમારે એક્ઝામ્પલ પણ આવશે. ધારો કે સમજો કે આપણે H2O ની સિવાય ધારો કે આપણે H2SO4 લઈએ તો H2SO4 માં ઓક્સિજનની ટકાવારી શોધો. ચલો, ઓક્સિજનની આપણે ટકાવારી શોધીએ તો કેટલા ઓક્સિજન છે? 4 ઓક્સિજન છે. તો પહેલા અહીંયા શું લખીશું? ઓક્સિજનનું પરમાણ્વીય દળ, અને છેદમાં શું આવશે? તો આખા સંયોજનનું દળ. મતલબ અલગ કુલ દળ લખો તો પણ ચાલે. ગુણ્યા કેટલા? 100. ચલો, ઓક્સિજનનું પરમાણ્વીય દળ. તો ઓક્સિજન, એક ઓક્સિજન નું કેટલું હોય પરમાણ્વીય દળ? 16. તો અહીંયા કેટલા છે? 4. તો 16 ચોક 64. તો 64 ગ્રામ ભાગ્યા કુલ દળ. તો મતલબ H2SO4 નો આણ્વિક દળ કેટલું થાય? તો કે 98 ગ્રામ ગુણ્યા 100. હવે આનો તમે જે આન્સર લાવશો એ તમને શું મળશે? H2SO4 માં રહેલા ઓક્સિજનની ટકાવારી. બરાબર? ખ્યાલ આવ્યો? ધારો કે એના સિવાય હજી આપણે એક ઉદાહરણ જોઈએ. ધારો કે NO2 માં રહેલા નાઇટ્રોજન પરમાણુ દળ, નાઇટ્રોજન પરમાણુની ટકાવારી શોધો. ચલો, તો આપણે નાઇટ્રોજન પરમાણુની ટકાવારી શોધીએ. તો
કેટલા નાઇટ્રોજન છે? એક જ નાઇટ્રોજન છે, તો શું સૂત્ર મૂકીશું? તો નાઇટ્રોજન નું પરમાણ્વીય દળ નીચે શું આવશે? કુલ દળ. તો નાઇટ્રોજન નું કેટલું થાય? 14 ગ્રામ અને ગુણ્યા 100 આવશે. અને કુલ દળ કેટલું થાય? આનું 14 અને આનું 32 કરો. ચલો 32 + 14 કરો, કેટલા આયા? 46. તો કુલ કેટલું થયું? 46 ગ્રામ ગુણ્યા 100. તો આનો તમે જે આન્સર લાવશો એ તમારું શું આવશે? નાઇટ્રોજન પરમાણુની ટકાવારી. તો ખ્યાલ આવે બેટા? તમારે એવા એક્ઝામ્પલ આવશે કે જેમાં તમને સંયોજન આપ્યું હશે અને સંયોજનમાં રહેલા પરમાણુની તમને ટકાવારી શોધવાનું કહેશે, બરાબર? એકવાર ચેપ્ટર આપણું થિયરિટિકલ પતી જશે પછી આપણે બધા જ ઉદાહરણ અને સ્વાધ્યાયના બધા જ દાખલાઓના વિડીયો બનાવીશું. ઓકે, તો આગળ જોઈએ. હવે સમજો બેટા, આ ચેપ્ટરનો અને સંપૂર્ણ કેમિસ્ટ્રીનો મહત્વનો ટોપિક શરૂ થવા જઈ રહ્યો છે. હવે આ ટોપિકની અંદર કે તમે અત્યાર સુધી આપણે બધું જ ભણ્યા, આણ્વીય દળ, મોલર દળ, પરમાણ્વીય દળ, બધું જ આપણે ભણ્યા, બરાબર? એ બધું બેઝિક હતું. હજી આપણે હમણાં કોઈ એક્ઝામ્પલ કર્યા નથી. હવે ખાસ સમજો કે ચેપ્ટરની અંદર જે મેઇન છે, તમને ચેપ્ટરનું નામ મેં પહેલા જ વિડિયો લેક્ચરની અંદર સમજાયેલું છે કે તમને શું કીધું કે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ, મતલબ પાયો એટલે જે બેઝિક, આનું નામ પણ એવું જ થાય, સમ બેઝિક કોન્સેપ્ટ ઓફ કેમિસ્ટ્રી. મતલબ કેમિસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાન તમે ભણો તો તમને પાયાનું નોલેજ હોવું જોઈએ. આપણે ઘણી વખત નથી એવી પાટા કે ભાઈ મને બેઝિક ક્લિયર નથી, બેઝિક ક્લિયર નથી. કેમ કે બેઝિક તમને જેટલું ક્લિયર હશે એટલું તમને સારી રીતે આવડશે. હવે આપણે જે વાત કરવાની છે કે ભાઈ સાંદ્રતા અને સાંદ્રતાના એકમો, પણ સાંદ્રતા એટલે કોની સાંદ્રતા એ આપણે જોઈશું. એકમોનો હું અલગ વિડીયો બનાવીશ, બરાબર? ચલો શરૂઆત કરીએ. તો પહેલા તો સાંદ્રતા એટલે શું? ધારો કે સમજો સાંદ્રતા એટલે શું. બહુ એક સરસ તમને ઉદાહરણ આપીશ એટલે તમને ખ્યાલ આવી જશે. બહુ જ ઈઝી ઉદાહરણ કે જે તમે તમારા રોજિંદા જીવનમાં તમે રોજ એનો યુઝ કરો અને તમે પોતે બી એનો અનુભવ કરી ચૂક્યા છો, બરાબર? ધારો કે સમજી લો કે એક પાત્રની અંદર મેં પાણી લીધું, વધારે નહીં, પાણીનું પ્રમાણ છે 1 લીટર, બરાબર? અને બીજા પાત્રની અંદર સેમ એટલી જ ક્વોન્ટિટીમાં મેં પાણી લીધું, એ પણ કેટલું લીધું? 1 લીટર. હવે બંને પાણીની અંદર આ પાણીમાં હું 30 ગ્રામ સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl મીઠું, અને આ પાણીમાં હું 50 ગ્રામ સોડિયમ ક્લોરાઇડ મેં ઉમેર્યું. હવે અહીંયા મેં તમને વજન કીધું, પણ ધારો કે તમે સમજી લો કે અહીંયા મેં વજન ના આપ્યું હોય કે ભાઈ કેટલું મેં NaCl મતલબ મીઠું ઉમેર્યું, તમને ખબર નથી, અને હું તમારી જોડે 2 પાત્ર લઈને આવ્યો અથવા 2 પાણીના ગ્લાસ લઈને આવ્યો. મેં તમને એવું કીધું કે આમાંથી કયું પાણી વધારે ખારું છે, તો તમે શું કરશો? જાણવા માટે પાણીને ટેસ્ટ કરશો. આપણે પાણી ચાખીશું, બરાબર? તો આપણને જે પાણી વધારે ખારું લાગશે એમાં મીઠાનું પ્રમાણ કેવું હશે? વધારે, બરાબર? પણ સાંદ્રતા એટલે શું કે તમે સમજો કે અહીંયા તમે મીઠું ઓગાળ્યું, તો મીઠું ઓગળ્યું શેમાં? શેમાં ઓગળ્યું? 1 લીટર પાણીમાં ઓગળ્યું. શેમાં ઓગળ્યું? 1 લીટર પાણીમાં. તો પાણી શું કહેવાય? પાણી કહેવાય દ્રાવક. શબ્દ બેટા ખાસ યાદ રાખજો. તમે ધોરણ 12 ની અંદર જશો તો તમારે પહેલું ચેપ્ટર આવશે દ્રાવણો, બરાબર? પણ અહીંયા આપણે દ્રાવણના જે એકમો છે આ ચેપ્ટરની અંદર આપણે ક્લિયર કરીશું, જેથી તમને આગળ 12મા માં તકલીફ ના પડે ને તમારા 11મા માં પણ 6 એકમો તો આવે જ છે. ઓકે, ચલો આનું પણ શું થાય? દ્રાવક. હવે બીજું સમજો, તમે શું ઓગાળ્યું? મીઠું ઓગાળ્યું. તો ઓગળ્યું કોણ? મીઠું ઓગળ્યું. તો મીઠાને આપણે શું કહીશું? દ્રાવ્ય. શું કહીશું? દ્રાવ્ય. મીઠાને આપણે કહીશું દ્રાવ્ય. ઓકે,
ચલો હવે સમજો સાંદ્રતાનો અર્થ શું થાય કે તમને આ વધારે ખારું લાગ્યું હશે, આ ઓછું ખારું લાગ્યું હશે, કેમ કે આમાં મીઠાનું પ્રમાણ કેવું હતું? વધારે. તો એનો અર્થ શું થયો કે કોઈ પણ દ્રાવકમાં અથવા એકમ કદના દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના જથ્થાને અથવા દ્રાવ્યના પ્રમાણને તે દ્રાવણની સાંદ્રતા કહે છે. જો એકદમ સરળ વ્યાખ્યા થઈ ગઈ બેટા, ખાસ જોજો અહીંયા. જો શું કીધું કે એકમ કદનું દ્રાવક એટલે આપણે કેટલું લીધું? 1 લિટર લીધું. એકમ કદના દ્રાવકમાં કોણ ઓગળ્યું? મીઠું. તો એકમ કદના દ્રાવકમાં દ્રાવ્ય થતા પદાર્થના જથ્થાને અથવા પદાર્થના પ્રમાણને અથવા દ્રાવ્યના જથ્થાને, તમે દ્રાવ્ય શબ્દ વધારે વાપરજો, દ્રાવ્યના જથ્થાને તે પદાર્થની તે દ્રાવણની શું કહીશું? સાંદ્રતા. જો અહીંયા લખું એટલે તમને એકદમ સમજણ પડશે. એકમ કદના દ્રાવકમાં દ્રાવ્ય કરેલા અથવા દ્રાવ્ય થયેલા, તમે જે શબ્દ વાપરો, દ્રાવ્ય કરેલા દ્રાવ્યના જથ્થાને અથવા પદાર્થના જથ્થાને તે દ્રાવણની સાંદ્રતા કહે છે. સાંદ્રતા કહે છે. કેમ દ્રાવ્યના જથ્થાને કીધું? કે તમે પાણી ગમે તેટલું લેશો, બરાબર, કે કદાચ બંને સરખું તમે પાણી લીધું, પણ તમે જેટલું એમાં મીઠું ઓગળશો એટલા પ્રમાણે તમને શું આવશે? એનો ટેસ્ટ આવશે. તો એનો અર્થ શું થયો કે જેટલું મીઠું વધારે એટલી ખારાશ કેવી? વધારે. અહીંયા જેટલું મીઠું ઓછું એટલી ખારાશ ઓછી. તો સાંદ્રતાનો આધાર કોના ઉપર થઈ ગયો? દ્રાવ્ય ઉપર. એટલા માટે શું કહેવાય કે એકમ કદના દ્રાવકમાં દ્રાવ્ય કરેલા દ્રાવ્યના જથ્થાને તે દ્રાવણની શું કહીશું આપણે? સાંદ્રતા. હવે સાંદ્રતા, તો સાંદ્રતા માપવાના એકમો. હવે તમને એમ થાય સર સાંદ્રતા કેમ માપવાની? બરાબર. તો ઘણી વખત આપણી લાઈફની અંદર એવું બનતું હોય છે કે આપણને કોઈ વસ્તુ, ધારો કે વાત કરી લઈએ કે સોનું, તો તમને ખબર છે કે સોનાની અંદર બીજી ધાતુઓ મિક્સ કરવી પડે, બરાબર. તો સોનું પ્યોર હોતું નથી. તો હવે તમે સમજો, તમને જોઈને ખબર પડશે કે બીજી અન્ય ધાતુ કેટલી એમાં ઉમેરેલી છે, બધા કેવી રીતે એને મિશ્રણ બનાવ્યું, કેટલી ધાતુ ઉમેરી, કેટલું સોનું છે, આપણે જાણતા નથી. તો એ સાંદ્રતા એટલે દ્રાવ્યતા જાણવા માટે કયા એકમોનો ઉપયોગ થશે? સાંદ્રતાના એકમો. તો કયા કયા સાંદ્રતાના એકમો? તો પહેલું છે મોલારિટી, બીજું છે મોલાલિટી, ત્રીજું છે નોર્માલિટી, ચોથું છે પરસેન્ટેજ વેટ બાય વેટ, પાંચમું છે પરસેન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ, છઠ્ઠું છે પરસેન્ટેજ વેટ બાય વોલ્યુમ, સાતમું છે ppm એટલે પાર્ટ્સ પર મિલિયન, આઠમું છે મોલ અંશ. અને હજી એક છે નવમું ફોર્માલિટી, પણ ફોર્માલિટી આપણે 12માં જોઈશું, મતલબ 12મા ધોરણના જ્યારે વિડિયો લેક્ચર બનાવીશું એની અંદર એકદમ ડિટેલમાં આપણે અભ્યાસ કરીશું, બરાબર. તો જુઓ, પહેલું કયું છે? મોલારિટી, મોલાલિટી, નોર્માલિટી, વેટ બાય વેટ, વોલ્યુમ બાય વોલ્યુમ, વેટ બાય વોલ્યુમ, ppm પાર્ટ્સ પર મિલિયન અને મોલ અંશ, બરાબર. તો આ એકમોનો વિડિયો હું અલગ બનાવીશ, બરાબર. તો બધા જ વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું કે ચેનલ તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો આજે જ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજ એક વિડિયો ધોરણ 11 સાયન્સ નો તમને મળતો રહેશે, બરાબર, જેથી તમે રોજ આગળ તૈયારી કરી શકો. ઓકે, થેન્ક યુ.